ઓકે, ક્લિયર. તો આ જે પ્રશ્ન છે એમાં શું આવશે? વિષમઘડી દિશા હોવાથી કાર્ય ઋણ આવે અને ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ હોવાથી બરાબર છે ઉષ્માનો વિનિમય પર કેવો આવશે? ઋણ. ઓકે. અને વાયુની આંતરિક ઉર્જા છે ચક્રીય પ્રક્રિયા હોવાથી શું આવે? સૂત્ર. ચલો બચ્ચો, નેક્સ્ટ ક્વેશ્ચન 75 નંબરનો. આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયા દરેક ચક્ર દીઠ તંત્ર ખાલી જગ્યા જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ કરે. કેટલી ચોખ્ખી ઉષ્માનું શું કરશે? શોષણ. ઉષ્માની વાત કરી છે તો બચ્ચો પહેલા તો ચક્રીય પ્રક્રિયા છે, સમજો. ચક્રીય પ્રક્રિયા હોવાથી ડેલ્ટા યુ બરાબર શું થશે? 0. આંતરિક ઉર્જામાં ફેરફાર 0 થશે. થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો. ઓકે, શું આવશે? Q ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા યુ લખી દો. તો બચ્ચો ડેલ્ટા યુ તો 0 છે, તો ડેલ્ટા ક્યુ બરાબર શું આવે? ડેલ્ટા ડબલ્યુ. તો કેટલી ઉષ્માનું શોષણ કરે? હવે શોષણ કરે છે એટલે પહેલા તો મારે કાર્ય શોધવું પડે. તો બચ્ચો કાર્ય બરાબર શું લખાય? તો પીવી ગ્રાફ છે તો બરાબર પીવી દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ યાદ છે. પીવી ગ્રાફ છે તો પીવી ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. બચ્ચો આનું ક્ષેત્રફળ કેટલું આવે? 1/2. બેઝ કેટલો છે? 20. અને પાયો ગુણ્યા વેધ કહેવાય ને, વેધ કેટલો છે? 20. 200 જૂલ. બચ્ચો પણ બીજી એક વસ્તુ, આ કાર્ય પોઝિટિવ આવે કે નેગેટિવ? ધન કાર્ય આવશે. શા માટે? કારણ કે ઓકે, સમઘડી દિશામાં છે, ક્લોકવાઇઝ. પરંતુ બચ્ચો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ પ્લસ 200 જૂલ. તો આન્સર શું આવે? 200 જૂલ. ચલો બચ્ચો, ક્લિયર આ કોન્સેપ્ટ? યસ. ઓકે ડોક્ટર્સ લોકો, યસ. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. $76 નંબરનો ક્વેશ્ચન છે. આન્સર આવી ગયેલો છે બટ કંઈ નહીં, ગ્રાફ લેવાનો હોય છે એટલા માટે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1, 2, 3 આંક વડે રજૂ કરેલ અલગ અલગ પથ પર પ્રારંભિક અવસ્થા I થી અંતિમ અવસ્થા F સુધી જાય છે. આદર્શ વાયુ છે એ ક્યાંથી ક્યાં જાય છે? 1, 2, 3 આંક આપણે રજૂ કરેલા છે, એમાં અલગ અલગ પથ ઉપર જાય છે. એક આ પથ ઉપર જાય છે, આ પથ ઉપર જાય છે, આ પથ ઉપર, એ ગમે પથ ઉપર જાય તમારી, બરાબર છે. આકૃતિમાં આપ્યું છે. ઓકે, ક્લિયર. ચાલો, પ્રારંભિકથી ક્યાં? I થી F, એટલે આ પ્રારંભિકથી ક્યાં જાય છે? અંતિમ અવસ્થા. તો આ પથ્થો પર થતું કાર્ય કેટલું હોય? W1, W2 ને W3. ઓકે, ચાલો. તો આમાંથી ચારમાંથી કયો ઓપ્શન રાઈટ છે એવું કીધું છે. ચલો, એ સાચું છે, ક્લિયર. બટ કઈ રીતના એના વિશે જોઈ લઈએ. હવે બચ્ચો એક બેઝિક આપણે આમાં વાત કરીએ, બેઝિક લેવલ જો આમાં સમજવાની કોશિશ કરીએ તો ગ્રાફ કયો છે? પીવી ગ્રાફ છે. ઓકે, તો પીવી ગ્રાફ હોય એમાં એટલે કે પિસ્ટન જે છે, બરાબર છે, ઉપર અથવા નીચે જતું હોય છે. તો એનો આપણે પીવી ગ્રાફ મતલબ ઇન્ડિકેટર ડાયાગ્રામ બતાવ્યો હતો. તો એમાં આપણે કાર્યનું સૂત્ર શું હતું? P ઇન્ટુ ડીવી, બરાબર છે. ચાલો, અને અહીંયા તમે જુઓ તો દબાણ અચર નથી, વેરિયેબલ છે. ને
કદ છે ને એ પણ વેરિયેબલ છે. તો આ પીવી ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ શું આપે બચ્ચો? કાર્ય આપે. હાલો આ કોન્સેપ્ટ તો આપણે ક્લિયર છે, પ્રૂફ આપણે કરેલું છે, બરાબર છે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો આ ગ્રાફ છે આઈથી કોણ વધુ ક્ષેત્રફળ ઘેરાયેલું છે? આ 1 નંબર છે, સમજો. કોનું ક્ષેત્રફળ વધારે છે એ સમજવાનું. આનું આવે W1. બીજો કલર રેડ લઈએ આપણે. વધારે કોનું છે જોવાનું. તો બચ્ચો આનું આવે W2. ઓકે, ને એક લઈએ આપણે બ્લુ. આ બ્લુ. મને કહો બચ્ચો કોનું ક્ષેત્રફળ વધારે છે? તો A1 નું વધારે છે કોની કરતા? A2 કરતા. ને A2 નું વધારે છે A3 કરતા. તો W ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ. તો W1 ગ્રેટર ધેન W2 ગ્રેટર ધેન W3. યસ, કોન્સેપ્ટ ક્લિયર? તો A ઇઝ ધ રાઈટ આન્સર. જો યસ બચ્ચો. નેક્સ્ટ ક્વેશ્ચન આમાં જોઈએ. આદર્શ વાયુની કોઈ પ્રક્રિયામાં dW ઇઝ ઇક્વલ ટુ 0 હોય, dq લેસ ધેન 0 છે, તો વાયુ માટે તાપમાન વધશે, કદ વધશે, દબાણ અચળ રહેશે કે તાપમાન ઘટશે? હવે dW બરાબર આપણે શું આપ્યું છે? 0 આપ્યું છે, સમજો. તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ યુઝ કરીએ. dq ઇઝ ઇક્વલ ટુ dW પ્લસ du. બચ્ચો અહીંયા dW 0 આપ્યું છે, તો શું લખાય? dq ઇઝ ઇક્વલ ટુ du લખાય. યસ બચ્ચો, dq લેસ ધેન 0 આપેલું છે, તો dq લેસ ધેન 0 છે, બટ dq ઇઝ ઇક્વલ ટુ du છે, તો du લેસ ધેન 0. મેં તમને ગ્રાફ શું ચાર્ટ બતાવ્યો હતો, ચાર્ટ ટેબલ એક બનાવ્યું હતું. એમાં બચ્ચો બધા ચેક કરી લો તો du એટલે ડેલ્ટા યુ લેસ ધેન 0 હોય તો શું થાય? તાપમાન વધે કે ઘટે? ડેલ્ટા લેસ ધેન 0 હોય, ચેક કરી લો, મેં લખાયું છે તમને. આંતરિક તંત્રની આંતરિક ઉર્જા ઘટે. તંત્રની આંતરિક ઉર્જા ઘટે એટલે એનો મતલબ શું થયું? તાપમાન ઘટે. બોલો હાજી, મીન્સ કે ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો બચ્ચો, ચલો ક્લિયરિટી, યસ યા નો? Yes, sir. ઓકે. Sir. હા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 78. ચલો બચ્ચો, આ એક ક્વેશ્ચન તમને આપું છું અત્યારે સોલ્વ કરવા. ફટાફટ સોલ્વ કરવા ચાલો, લગભગ થઈ જવો જોઈએ તમારાથી. યસ, ચલો 1 મિનિટનો સમય આપું છું બચ્ચો, ફટાફટ. યસ યસ યસ. હાજી, ABCD માંથી શું આન્સર આવે છે? યસ, C. વેરી ગુડ. સી 18. ઓકે, સરસ, વેરી ગુડ બચ્ચો. ઓકે, કઈ રીતના આવે આપણે જોઈ લે. મ્યુ એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ 1 મોલ આદર્શ વાયુનું તાપમાન અચળ રાખવાનું છે.
સોરી 1 મોલ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણ અચળ છે. 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારતા થતું કાર્ય. તાપમાન વધારવાનું છે ક્યાંથી ક્યાં? T1 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ થી T2 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું. દબાણ શું રાખવાનું છે આપણે? અચળ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું રાખવાનું છે? 1. તો થતું કાર્ય શોધો. ચલો તો અચળ દબાણ હોય કાર્યનું સૂત્ર તો કોન્સેપ્ટ આપણે આ ભણી ગયા હતા. યસ આઈ થી એફ ઇનિશિયલ ટુ પ્રારંભિક પી ઇન્ટુ ડીવી. બચ્ચો દબાણ તો શું છે? અચળ છે. પી ને કોમન કાઢી લ્યો તો આઈ એફ ડીવી લખાય. તો આને શું લખાય બચ્ચો? યસ વીએફ માઇનસ વીઆઈ. ચલો ભાઈ તો પી ડેલ્ટા વી લખાય. ઓકે, પરંતુ આદર્શ વાયુ શબ્દ વાપર્યો છે. આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ શું આવશે? પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. મ્યુ બરાબર 1 મોલ છે આપણે. પીવી ઇઝ ઇક્વલ ટુ શું આવે? આર ટી. તો ટીની સાપેક્ષ આનું વિકલન કરી નાખો તો પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા ટી લખાય. બરાબર, ટીની સાપેક્ષે વિકલન કરો ને ટીને આપણે અહીંયા લઈ લીધું. તો પી ડેલ્ટા વી બરાબર શું લખાય? આર ડેલ્ટા ટી. યસ, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આર ડેલ્ટા ટી લખાય. આર બરાબર બચ્ચો કેટલું આપેલું છે? ચલો આરની વેલ્યુ મૂકો 8.3. ડેલ્ટા ટી એટલે શું આવશે? 100 માઇનસ 0 એટલે 100. તો 8.3 ઇન્ટુ 10⁻²2 જુલ. યસ, ચલો 79 નંબરનો પ્રશ્ન છે. એક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા છે. નિશ્ચિત જથ્થાનો વાયુ છે, એનું દબાણ એવી રીતે બદલાય છે કે જેથી તેમાંથી 20 જૂલ ઉષ્મા મુક્ત થાય છે. ઇમ્પોર્ટન્ટ શબ્દ, 20 જૂલ ઉષ્મા મુક્ત થાય છે. બચ્ચો અહીંયા લખી દેવાય Q ઇઝ ઇક્વલ ટુ 20 જૂલ. ઉષ્મા મુક્ત થાય છે, શોષાતી નથી, મુક્ત થવું. બરાબર છે, મુક્ત થવું એટલે શું આવશે? માઇનસ. અને તંત્ર પર 8 જૂલ કાર્ય થાય છે. તંત્ર પર કાર્ય થાય છે. યસ, કેટલું જૂલ? 8 જૂલ. તંત્ર પર, તંત્ર વડે ને એના પર એટલે નેગેટિવ આવે. જો વાયુની પ્રારંભિક અવસ્થામાં આંતરિક ઉર્જા 30 જૂલ હોય તો અંતિમ અવસ્થામાં આંતરિક ઉર્જા શું? પ્રારંભિક અવસ્થા એટલે UI ઇઝ ઇક્વલ ટુ 30 જૂલ. તો અંતિમ અવસ્થા શું? અંતિમ અવસ્થામાં આંતરિક ઉર્જા શું? ખાસ બચ્ચો આમાં થર્મોડાયનેમિક્સનો નિયમ યુઝ કરો. જે મેં તમને નિયમ લખાયો છે એ શું છે? તંત્ર ઉષ્મા શોષે છે એટલે વાયુ વડે કાર્ય થાય છે. એટલે આપણે બધું પોઝિટિવ લીધું હતું. ઓકે, અહીંયા શું થાય છે? રિવર્સ. શું થાય છે? વાયુ પર, તંત્ર પર કાર્ય થાય છે. ઓકે, ને ઉષ્મા ઉત્સર્જન થાય છે. ઓકે, જો ડાયાગ્રામ તમને બતાવું તો આ રીતના હોય છે. તંત્ર પર કાર્ય થાય છે એટલે ઉષ્માનું સમજી લો આમ ઉત્સર્જન થાય છે આ રીતે. ઓકે, બચ્ચો અહીંયા શું આવશે? નેગેટિવ આવશે. Q નેગેટિવ, W નેગેટિવ. ચાલો થર્મોડાયનેમિક્સનો નિયમ અહીંયા યુઝ કરીએ આપણે. શું આવશે? તો ભાઈ Q ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા. બરાબર છે. ચલો હવે અહીંયા શું જોઈએ આપણે? W. ડેલ્ટા યુ બરાબર શું લખાય? UF માઇનસ UI. શોધવાનું શું છે આપણે? UF. ઓકે, ચાલો કામ કરો, UF ને આપણે કરતા બનાવી દઈએ તો શું આવશે? ચાલો એક કામ કરીએ, પહેલા આપણે વેલ્યુ મૂકી દઈએ. બરાબર છે ને? ક્લિયર. Q બરાબર કેટલા લખું? -20. W બરાબર કેટલા લખું? -8. UF ના UF રાખો. UI બરાબર કેટલા લખું? 30. યસ, તો
चलो भाई -38 થશે અહીંયા -38 પ્લસ યુ આ બાજુ લઈ લો લેફ્ટ સાઈડ તો પ્લસ થઈ જશે તો UF ઇઝ ઇક્વલ ટુ +38 -20 બચ્ચો શું આન્સર આવે 18 જૂલ ઓકે બોમ્બે ઇઝ ધ રાइट આન્સર ચલો ભાઈ ચેક કરી લો કોન્સેપ્ટ ક્લિયર છે આમાં चलो नेक्स्ट क्वेश्चन જોઈએ 80 નંબરનો ક્વેશ્ચન જોઈએ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 કિલોગ્રામ પાણી આ જ તાપમાને અને એક વાતાવરણ ઓકે દબાણે વરાળમાં રૂપાંતર પામે ત્યારે તેની આંતરિક ઉર્જામાં તો વધારો ગણો ઓકે પાણી અને વરાળની ઘનતા આપેલી છે પાણી માટે બાષ્પ ગુપ્ત ઉષ્મા પણ આપેલી છે ચાલો તો અહીંયા આપણે જોઈએ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન m બરાબર 1 kg પાણી છે આ જ તાપમાને એક વાતાવરણ દબાણે પાછું p બરાબર એક વાતાવરણ દબાણ એટલે કેટલું લખાય ચાલો 100 કે પાસ્કલ આપેલું છે એટલે 10⁵ પાસ્કલ વરાળમાં રૂપાંતર પામે છે શેમાં હવે પાણીનું વરાળમાં રૂપાંતર થાય એટલે શું આવે બાષ્પ ગુપ્ત ઉષ્મા આવશે અહીંયા એક પહેલી વસ્તુ તો ઓકે તો તેની આંતરિક ઉર્જામાં વધારો ગણો મતલબમાં જે પાણીનું બાષ્પમાં રૂપાંતર પામે છે ત્યારે તેની આંતરિક ઉર્જામાં વધારો કેટલો થાય છે એ આપણે શોધવાનું છે થર્મોડાયનેમિક્સના નિયમનો યુઝ કરીએ તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ બચ્ચો અહીંયા કેટલા દબાણે કીધું છે એક વાતાવરણ દબાણ એટલે અહીંયા દબાણ શું છે અચળ ઓકે P ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે તો અહીંયા કાર્યનું સૂત્ર શું આવશે W બરાબર શું લખાય P ડેલ્ટા V લખ દબાણ અચળ છે એટલે ક્લિયર ચલો બચ્ચો ડેલ્ટા Q બરાબર શું લખાય ઉષ્મા છે એ શેમાં યુઝ થાય છે પાણીનું વરાળ એટલે શું લખાય mLV મૂકો અહીંયા કિંમત તો mLV ડેલ્ટા P છે ડેલ્ટા V નો મતલબ શું થાય V2 - V1 સમજો હવે બચ્ચો V2 એટલે કદ આપ્યું છે તો ઘનતાનું સૂત્ર શું આવે દળના છેદમાં કદ તો કદ બરાબર શું લખાય દળના છેદમાં ઘનતા મૂકો અહીંયા કિંમત mLV is equal to delta U V2 બરાબર શું લખાય મને કહો દળ m છે એ તો સરખું જ છે પાણી છે 1 kg પાણીનું જ વરાળમાં રૂપાંતર થાય છે તો m બાય શું લખીએ ઘનતા ρ2 માઇનસ m બાય ρ ઓકે જેટલું પાણી છે એટલું જ વરાળમાં રૂપાંતર થાય એટલે મતલબમાં દળ છે એ કેવું છે સરખું છે ચાલો તો ડેલ્ટા યુ ને કામ કરો કરતા બનાવી દો પછી કિંમત મૂકીએ mLV માઇનસ P m બાય ρ2 માઇનસ m બાય ρ ચાલો તો અહીંયા લગીનું ક્લિયરિટી હોવી જોઈએ ડેલ્ટા યુ ઇઝ ચલો m ને એક કામ કરો કોમન લઈ લો તો LV માઇનસ રો નહીં P 1 બાય ρ2 માઇનસ 1 બાય ρ1 m બરાબર કેટલા આવે છે 1 kg ઓકે LV કેટલા છે 2.25 × 10⁻⁷
પી દબાણ કેટલું આપેલું છે 10⁵ 1/√2 કેટલા આપેલા છે, ચાલો √2 મતલબ પાણીની વરાળ એટલે 0.6, ρ1 કેટલા છે 1000. ઓકે બચ્ચો, હવે આનું કેલ્ક્યુલેશન તમે કરી લેજો, જે કાંઈ આન્સર આવે ત્યાં આન્સર. ઓકે, ચાલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આ વસ્તુનો. યસ, ચલો બચ્ચો, તો આ રીતના ક્વેશ્ચન શું થાય છે, સોલ્વ થાય છે. ઓકે, આ પ્રકારના પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાતા હોય છે. જોઈ લ્યો. હવે 81 નંબરનો ક્વેશ્ચન છે, વાયુ મુક્ત પ્રસરણ માટે નીચેમાંથી કયું વિધાન સાચું? હવે અહીંયા અચળ તાપમાન કે અચળ ઉષ્મા એવું કોઈ વસ્તુ કંઈ આપ્યું છે નહીં, ખાલી એવું કહી દીધું છે વાયુ મુક્ત પ્રસરણ માટે, વાયુનું મુક્ત પ્રસરણ થાય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે. ઓકે, તો અહીંયા આપણે આમ જોઈએ તો Q બરાબર W પ્લસ શું લખાય ΔU. ઓકે, તો Q ને W 0 લઈ લઈએ, ΔU તો શું થઈ જાય 0. બરાબર છે. જો કે આ પ્રશ્નમાં આપણે કોઈ બહુ સ્પષ્ટતા કરી નથી. બરાબર છે. બાકી અહીં Q બરાબર 0 હોય તો W ગ્રેટર ધેન 0 થાય, કાર્ય ધન. બરાબર છે. તો આ પણ કંઈ ફૂલફિલ નહીં કરે, કારણ કે બીજી કોઈ આપણે કન્ડિશન નથી આપી. તો જે પ્રમાણે રકમ આપી છે વાયુ મુક્ત પ્રસરણ માટે, નીચેનામાંથી કયું વિધાન સાચું થાય, તો એ પ્રમાણે એ ઇઝ ધ શું આવે રાઈટ આન્સર. ઓકે, ક્લિયર. ફર્સ્ટ છે એ શું આવશે આપણો રાઈટ આન્સર. વાયુનું મુક્ત પ્રસરણ, ખાલી એમ પ્રસરણ જ થાય છે. જો કે આમાં થોડીક સ્પષ્ટતા હોવી જોઈતી હતી, છે નહીં. 82 નંબરનો પ્રશ્ન છે, પાણીની બાષ્પગુપ્ત ઉષ્મા આપેલી છે કેટલી, એલવી આપેલી છે 2240 જૂલ પર ગ્રામ. જો 1 ગ્રામ પાણીના પ્રસરણની પ્રક્રિયામાં થતું કાર્ય 1 ગ્રામ, એમ બરાબર 1 ગ્રામ છે, પાણીના પ્રસરણની પ્રક્રિયામાં થતું કાર્ય 168 જૂલ હોય, તો આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હોય, આંતરિક ઉર્જામાં વધારો પૂછો. તો બચ્ચો થર્મોડાયનેમિક્સનો નિયમ યુઝ કરો, ΔQ ઇઝ ઇક્વલ ટુ ΔW પ્લસ ΔU. ઓકે, ΔQ ને શું લખાય mLV. ચાલો ΔW પ્લસ ΔU, તો યાંત્રિક ઉર્જામાં વધારો એટલે ΔU ઇઝ ઇક્વલ ટુ mLV માઇનસ ΔW. તો m બરાબર કેટલા આપેલા છે 1 ગ્રામ, LV એટલે 2240 જૂલ પર ગ્રામ, માઇનસ W કેટલા આપેલા છે 168 જૂલ. આ કેન્સલ, તો 2240 માઇનસ 168 જૂલ. ચલો આની બાદબાકી બચ્ચો કરો. બરાબર છે, તો આની બાદબાકી આપણે જોવા જઈએ સિમ્પલ રીતે તો કેટલી આવશે 2240 માઇનસ 168, તો બચ્ચો 2072. યસ આન્સર. ચલો 83 નંબરનો, એન્જિનના રેડિએટરને ઠંડુ રાખવા પાણી વપરાય છે, શા માટે? કારણ કે તેની વિશિષ્ટ ઉષ્મા ઓછી હોય છે. બરાબર છે, કરાવી દીધેલું છે, લખાયું છે તમને. સૌથી વધારે પાણીની હોય છે એટલે પાણી વપરાય છે. શેક કરવાની કોથળીમાં પણ પાણી ભરવામાં આવે. બરાબર ને, તો એ તમને એક્ઝામ્પલ આપેલા હતા. બચ્ચો આ પ્રશ્ન હમણાં મેં કરાવ્યો એની જેવો છે, એટલે હોમવર્કમાં છે, તમારી રીતના સોલ્વ કરજો. બરાબર છે, શું આન્સર આવે? આન્સર તો મેં આપી દીધો છે, પણ કેમ આવે એ મેં કોન્સેપ્ટ તમને સમજાવી દીધો છે. યસ બચ્ચો, રિપીટ.
ઓકે, કોન્સેપ્ટ સરખો આવશે, ચેક કરી લેજો. 85 નંબરનો પ્રશ્ન છે. ચાલો, શું કહે છે 85 નંબરનો પ્રશ્ન? એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર. દ્રવ્ય એક જ છે, ઇમ્પોર્ટન્ટ વર્ડ છે દ્રવ્ય. એક જ દ્રવ્ય બનાવેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર 1:2 છે. d1/d2 ઇઝ ઇક્વલ ટુ 1:2. તો તેમની ઉષ્માધારિતાનો ગુણોત્તર શોધો. ઉષ્માધારિતા શબ્દ વાપર્યો છે, મીન્સ કે Hc1/Hc2 શોધો. ઘણા વિદ્યાર્થી વિચારતા હશે કઈ રીતના આમાં કેમ સોલ્વ કરવું, પણ બચ્ચો એક જ દ્રવ્ય શબ્દ વાપર્યો હોય, એક જ દ્રવ્ય છે, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે અહીંયા કે એની વિશિષ્ટ ઉષ્મા કેવી આવે? સરખી આવે. યસ. તો બચ્ચો Hc નું સૂત્ર શું આવે? પહેલી વસ્તુ એ તો m ઇન્ટુ c, બરાબર. c એટલે શું કહેવાય? વિશિષ્ટ ઉષ્માધારિતા. ચાલો, એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે ગોળાઓના વ્યાસનું ગુણોત્તર કીધું છે. હવે અહીંયા કરવું શું? હવે એમ આપ્યું છે, એમ તો કંઈ દીધું નથી. વ્યાસ આપ્યો છે, દર અહીંયા તો માસ આપ્યું છે, પણ અહીંયા તો વ્યાસ આપ્યો છે, તો કરવું શું? તો થોડુંક જો બચ્ચો તમે વિચારો ને, થોડુંક જો આપણે વિચારીએ તો એક આપણે ક્લિયરિટી આવે. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. એમ બરાબર શું લખાય? 4/3 પાઈ આર ક્યુબ. યસ બચ્ચો. તો અહીંયા એક ક્લિયરિટી થઈ ગઈ કે ભાઈ એમ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? રો 4/3 પાઈ આર ક્યુબ. યસ. હવે એક જ દ્રવ્ય હોય તો બચ્ચો વિશિષ્ટ ઉષ્મા તો સરખી આવે, બીજી વસ્તુ શું આવે? ઘનતા પણ કેવી આવે? સમાન. યસ. ચાલો, તો અહીંયા આપણે વસ્તુની કિંમત મૂકી દઈએ પહેલા. તો Hc બરાબર શું લખાય? એમની કિંમત મૂકો, રો 4/3 પાઈ સી લખી આર ક્યુબ. બચ્ચો અહીંયા જોઈ શકો છો, આ બધી જ વસ્તુ અચર છે. રો અચર, 4π/3 અચર, સી અચર. તો Hc પ્રપોઝનલ આર ક્યુબ આવે. ઓકે, તો હવે શું કરીએ આપણે? Hc1/Hc2 ઇઝ ઇક્વલ, ચલો ભાઈ આર છે તો ડી લઈ લો, એમાં કોઈ ફરક ન પડે, ગુણોત્તર જ છે ને, ખબર પડે છે? ગુણોત્તર જ કીધું છે. ઓકે, તો R1/R2 ક્યુબ એની જગ્યાએ તમે શું લખો? બોલો, d/2 લખાય. ઓકે, તો d1/d2 પણ લખી શકો. d1 કેટલા આપેલા છે? 1/2 ક્યુબ, તો કેટલા આવે? 1/8. C is the right answer. ચલો બચ્ચો, ચાલો, જેટલા ડોક્ટર બનવાના છે એ લોકોના વિડીયો ઓન છે મારા ખ્યાલથી, બરાબર છે? જે લોકોને શું કહેવાય ડોક્ટર છે, ડોક્ટરમાં નવી નવી બ્રાન્ચો આવે ને, ડોક્ટર એની નીચે શું આવે? આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથિક, નર્સ. યસ. ચલો ભાઈ ચેક કરી લો. ક્લિયર? $86 નંબરનો ક્વેશ્ચન છે. આ હોમવર્ક કરી નાખજો. સમાન ઉષ્મા પૂરી પાડવાનું છે એ ટાઈપનો પ્રશ્ન છે, થઈ જશે તમારાથી. 87 જો એબીસી દ્રવ્ય માટે તાપમાન T વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે, તો દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા સૌથી વધારે કોની છે? હવે દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા સૌથી વધારે કેમ ખબર પડે? તો બચ્ચો અહીંયા પહેલા છે ને આ એક ટ્રીક બતાવું છું. આને થીટા શું કહી દો આને? ઓકે, કોઈ વાત નહીં, ચલો આને અહીંયા આને θ1 કહી દો, એ છે ને, એટલે આને θ2 કહી દો ને આને θ3 કહી દો. સમજો? હવે બચ્ચો તમને ખ્યાલ હોય તો મેં તમને કંઈક આવું ગ્રાફ ટી વિરુદ્ધ ટાઈમ, કેપિટલ ટી વિરુદ્ધ સમયનો ગ્રાફ
તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ હીટ કર્વ વિશે મેં સમજાવ્યું હતું. તો એમાં તમને યાદ હોય તો વિશિષ્ટ ઉષ્મા પ્રપોઝનલ 1/ઢાર, આવું સૂત્ર હતું. યસ, ગઈકાલે પણ આનો ક્વેશ્ચન આવી ગયો. ઢાર એટલે શું લખાય બચ્ચો? ટેન થીટા લખાય હંમેશા. ટેન થીટા, આનો મતલબ શું થયો કે જેનો ખૂણો સૌથી નાનો એની વિશિષ્ટ ઉષ્મા સૌથી વધારે. એ થયું કે નહીં? થીટા નાનો કોનો છે? તો જોઈ શકો છો θ1 ગ્રેટર દેન θ2 ગ્રેટર દેન θ3. θ3 સૌથી નાનો છે. જેનો ખૂણો નાનો એની ઉષ્મા ધારિતા વધારે. તો બચ્ચો આ કોન્સેપ્ટ ઉપરથી સી છે ની ઉષ્મા ધારિતા કેવી આવે? સૌથી વધારે. અહીંયા થોડુંક આપણે છે ને ABC ઓપ્શન આપેલા છે એટલે એસ લખી નાખીએ, બરાબર? કન્ફ્યુઝ ન થઈએ, અલગ સાઇન લખી નાખીએ. ઓકે, તો સી ઇઝ ધ રાઇટ આન્સર. બોલો બચ્ચો, ક્લિયરિટી ખબર પડી કયો કોન્સેપ્ટ અહીંયા યુઝ થયો છે? યસ. તો આ ટાઈપના બચ્ચો કોન્સેપ્ટ હોય, આવું બધા મતલબમાં કોન્સેપ્ટ જો તમારા ક્લિયર હોય ને તો તમે MCQ આ રીતના ફટાફટ સોલ્વ કરી શકો. MCQમાં મેઇન કોન્સેપ્ટ તમારે જોવાના હોય. જવાબ આવી જવો ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, પણ તમે કયો કોન્સેપ્ટ વાપરો છો અને એ કોન્સેપ્ટ કઈ રીતના ડિલિવર કરો છો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. જેથી આવા પ્રશ્ન અગાઉ પછી પૂછાય તો તમે સોલ્વ કરી શકો. ક્લિયર? તો આ કોન્સેપ્ટ તમને ખ્યાલ છે. ગઈકાલે પણ એક પ્રશ્ન આવી ગયો હતો, એ જ 88 જો ઉકળતા પાણીનું વરાળમાં રૂપાંતર થાય ત્યારે પાણીની વિશિષ્ટ ઉષ્મા શોધો. વરાળમાં રૂપાંતર થાય છે ત્યારે પાણીની વિશિષ્ટ ઉષ્મા માહિતી છે. ઓકે, હવે પ્રોસેસ ચાલુ છે, તમને ખ્યાલ હોય તો સી પ્રપોઝનલ 1/ઢાર. હવે ઉકળતું પાણી હોય વરાળમાં હજી રૂપાંતર થતું હોય એટલે એને તાપ, બરાબર, ઉકળતા પાણી હોય વરાળમાં રૂપાંતર થતું હોય ત્યારે, તો ત્યારે તમને ખ્યાલ હોય તો ગ્રાફ સીધી રેખામાં હતો. ખ્યાલ હોય તો આ ટાઈપનો ગ્રાફ હતો ને, એમાં એકદમ સીધી રેખા હતી, પાણીનું હજી વરાળમાં રૂપાંતર થતું હોય. યાદ છે? એટલે મતલબ આનો ઢાર કેવો આવે? આ રેખાનો ઢાર એટલે ટેન થીટા. ટેન થીટા શું આવે? 0 આવે. તો સી ઇઝ ઇક્વલ ટુ શું આવે બચ્ચો? ઇન્ફાઇનાઇટ. યાદ છે? આ મેં તમને ડાયરેક્ટ પણ લખાવ્યું હતું, ખબર હોય તો એ કોન્સેપ્ટમાં. ABCD યાદ હોય તો એમાં નહીં પણ B અને D માં જવાબ ઇન્ફાઇનાઇટ હતો. ચેક કરી લેજો. ક્લિયર આ કોન્સેપ્ટ? ઓકે, તો આવા પ્રશ્ન પૂછાય તો આવડી જવા જોઈએ. આ ક્વેશ્ચન છે ને હમણાં મેં કરાવ્યો ને, મતલબમાં થર્મોડાયનેમિક્સનો છે. તંત્ર પર કાર્ય થાય, ઉષ્મા ગુમાવે એ ટાઈપનો પ્રશ્ન છે હોમવર્કમાં. ને તમને કહી દો, હમણાં એક પ્રશ્ન આપણે કરાવ્યો, બરાબર છે, આગળ એની જેવો જ છે, રિપીટ ક્વેશ્ચન છે, થઈ જશે. નાઇન્ટી નંબરનો પ્રશ્ન જુઓ. અહીંયા એક તમને કહી દઉં, CP ના સૂત્ર, જો કે આપણે અગાઉ પણ આવી ગયા છે. ડેલ્ટા QP, હા, ડેલ્ટા QP MCP ડેલ્ટા T અચર કદ પાસે વિશિષ્ટ ઉષ્મા, બરાબર, સોરી, અચર દબાણ પાસે. અને એક આવશે ડેલ્ટા U અચર કદ પાસે યાંત્રિક ઉર્જામાં ફેરફાર થાય. વિશિષ્ટ ઉષ્મા શું આવે? MCV ડેલ્ટા T. એમ એટલે તમે સમજી લો, મોલ લઈ લો અથવા તો ગ્રામ લઈ લો, સોરી ગ્રામ, મોલે આપણે લીધું હતું, યાદ હોય તો, મોલર વિશિષ્ટ ઉષ્મા અને ગ્રામ વિશિષ્ટ ઉષ્મા, ગ્રામ, બરાબર છે. હવે હાઇડ્રોજન વાયુની CP ની વેલ્યુ આપેલી છે, CV ની વેલ્યુ આપેલી છે. 10 ગ્રામ હાઇડ્રોજન વાયુ અચળ દબાણ તાપમાને 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે થતું કાર્ય. ઉપર બધી જ વેલ્યુ આપેલી છે એટલે કોઈ વસ્તુ આપણે અલગથી લખતા નથી, ડાયરેક્ટ થર્મોડાયનેમિક્સનો નિયમ યુઝ કરી દઈએ. ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. કાર્ય શોધવાનું છે, ડેલ્ટા W ને કરતા બનાવી દો તો ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા U. ચલો, અચળ દબાણે વાત કરી છે તો ડેલ્ટા WP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા QP. થિયોરીના કોન્સેપ્ટમાં આ વસ્તુ કરાવી હતી, ડેલ્ટા UV. ડેલ્ટા QP બરાબર લખી નાખો MCP ડેલ્ટા T. ડેલ્ટા UV બરાબર શું લખો? MCV. કારણ કે અચર કદ પાસે બચ્ચો વિશિષ્ટ ઉષ્મા, સોરી, અચર કદ પાસે આપણે જોવા જઈએ, ઓકે, જે આપણે શું લીધું હોય? કદ અચલ લીધું હોય. કદ અચલ લો તો કાર્ય બરાબર શું થતું હતું? 0, જે આપણે પ્રૂફ કર્યું હતું. કાર્ય 0 થાય
એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું લખાય? ડેલ્ટા યુ લખાય. ઓકે, એટલે અચર કદ પાસે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ, બરાબર છે. હવે આમાં શું કરો? એમ ને કોમન કાઢી લો, સોરી એમ ડેલ્ટા ટી ને કોમન કાઢી લો, તો સીપી માઇનસ સીવી લખાય. ચલો એમ બરાબર કેટલા આવશે? 10. ડેલ્ટા ટી 40 માઇનસ 30 તો કેટલા આવશે? 10. 40 માઇનસ 30. સીપી બરાબર કેટલા આવે? 3400. સીબી બરાબર 2400. તો 10, અહીંયા પણ 10 વધશે. ના કેટલા વધશે? 1, ચલો ભાઈ 1000 વધશે. તો શું આન્સર આવે? સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ, ચાલો ચેક કરો આમાં. ક્લિયર? સી ઇઝ ધ મતલબ સી ઇઝ ધ રાઈટ આન્સર. આ ટાઈપના પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાતા હોય છે ખાસ. ચલો 91 નંબરનો બચ્ચો પ્રશ્ન છે. એક દ્વિપરિમાણિક વાયુને અચળ દબાણે ક્યુ જેટલી ઉષ્મા આપવામાં આવે તો વાયુ પર થતું કાર્ય. દ્વિપરિમાણિક શબ્દ વાપર્યો છે. તરત તમને આમ મગજમાં આમ ખ્યાલ પડી જાય. દ્વિપરિમાણિક એટલે કંઈક મુક્તતાના અંશો ને એવું કંઈક આવતું હોય છે. યસ યસ, કંઈક એવું કંઈક થતું હોય છે ભાઈ, મુક્તતાના અંશો આ તે કંઈક વસ્તુ હોવું જોઈએ. હવે એનું આપણે સૂત્ર પ્રૂફ, જો કે જનરલી એનું સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખી લો તો પણ વાંધો નથી, બરાબર છે. હમણાં આની પછીના આપણે ટોપિક કરાવીશું, એમાં થોડીક આ બધી વસ્તુ આવશે, બરાબર છે. છતાં આપણે અહીંયા જોઈ લઈએ. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખાય? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ. ચલો ભાઈ, અચળ દબાણ પાસે આપણે લીધેલું છે, તો ડેલ્ટા ક્યુ પી માઇનસ ડેલ્ટા યુવી લઈ લઈએ. અચળ દબાણ લીધું છે. તો હવે અહીંયા શું કરીએ આપણે? કામ કરો, ડેલ્ટા ક્યુ પી છે એને કોમન કાઢીએ. તો અહીંયા શું લખાય? 1 માઇનસ ડેલ્ટા યુ વી અપોન ડેલ્ટા ક્યુ પી. હવે આગળ જે સૂત્ર લખ્યા છે ને બચ્ચો, એ લખી દો આમાં. ઓકે, 1 માઇનસ ડેલ્ટા યુવી બરાબર શું લખાય? તો એમ, અહીંયા મોલ આવશે એટલે ઓકે ગમે એ રાખો, એમ રાખો તોય વાંધો નથી. સીવી ડેલ્ટા ટી, યસ એમ સીવી ડેલ્ટા ટી. અને અહીંયા શું આવશે? એમ સીપી ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી કેન્સલ, એમ કેન્સલ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું આવ્યું? ડેલ્ટા ક્યુ 1 માઇનસ સીવી બાય સીપી. બચ્ચો સીવી અને સીપીની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દો. અહીંયા મુક્તતાના અંશ કેટલા આવશે બચ્ચો? એફ ઇઝ ઇક્વલ ટુ 3 આવશે, સોરી 5 આવે. દ્વિપરિમાણિક વાયુ છે એટલે કેટલા આવશે? 5. ઓકે, આ રીતના જો આ કામ આવે, એફ બરાબર 5 આવે તો સીબી બરાબર બચ્ચો કેટલા થાય? એફ આર બાય 2 અને સીપી બરાબર કેટલા થાય? 7 આર બાય 2. કિંમત મૂકો ડાયરેક્ટ. હવે ડેલ્ટા ક્યુ છે તો ક્યુ રહેવા દો. 1 માઇનસ સીવી બરાબર 5 આર બાય 2, સીપી બરાબર 7 આર બાય 2. 2 કેન્સલ, આર બાય 2 કેન્સલ. તો વધે શું? 1 માઇનસ 5 બાય 7. ડેલ્ટા ક્યુ, ઓકે ક્યુ છે રહેવા દો. ઓકે ક્યુ કરી નાખ્યા આને. આનું શું કરી નાખે? 2 બાય 7. સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? તો આ ટાઈપના કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાતા હોય છે. યસ બચ્ચો, ચલો ક્લિયર? બચ્ચો નીટ એક્ઝામ ટફ નથી. બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર હોય. નીટ એટલે ફિઝિક્સની વાત કરું હું, વાત કરીશ તો ફિઝિક્સ જ સમજવાનું તમારે. ફિઝિક્સનું પેપર ટફ નથી આવતું, બટ
બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, પ્લસ તમે એક ચેપ્ટરના 200 MCQની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખો ને, બાકીના એક્ઝામ પેપર સોલ્વ કરો વ્યવસ્થિત. તો બચ્ચો એ ચેપ્ટરમાંથી 1, 2, 3 ક્વેશ્ચન પૂછાતા હોય છે. એક ચેપ્ટરના બધા કોન્સેપ્ટ મેં તમને કરાવી દીધા, પ્લસ MCQ તમે એના 200 MCQ કરી નાખો, પ્લસ PYQના MCQ પણ આપણે કરાવી દઈએ છીએ, એટલે પૂછાયેલા MCQ તમે કરી નાખો. બસ એટલું વ્યવસ્થિત કરી નાખો ને બચ્ચો, એટલે એ ચેપ્ટરના 2 થી 3 પ્રશ્ન જે પૂછાય ને એ તમને આવડી જાય. તો એમ તમારો સ્કોર 150+ આરામથી આવી જાય. બટ કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જરૂરી છે. ઓકે ને, MCQની પ્રેક્ટિસ. ખાલી તમે એમ કહો કે સર હું નકરા થિયોરી વાંચીને સ્કોર લાવું નથી. ઓકે, થિયોરી પ્લસ પ્રેક્ટિસ બોથ આર ઇમ્પોર્ટન્ટ. ક્લિયર બચ્ચું? ચાલો, એટલે બહુ એવું શું છે તમે આ કદાચ પેપર નીટનું પેપર તમે જોશો ને, તમે એક્ઝામ પેપર, તો તમને તમે આખું નોટ્સ ને એવું સોલ્વ કરશો, તમને ખબર જ હશે, ઓહો અહીંથી સરે કીધું તો અહીંથી પૂછાય, તો ત્યાં જ પૂછાયેલું છે. પણ શું કહેવાય, સ્પીડ ઓછા સમયમાં સોલ્વ કરવું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે એના માટે તમારે થોડીક આ મહેનત કરવી પડે, બરાબર? સ્પીડ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આમ. ચાલો, 92 નંબરનો બચ્ચો પ્રશ્ન છે. ચાલો તમે જ સોલ્વ કરો, શું આન્સર આવે. સિમ્પલ છે એટલે હું તમારાથી સોલ્વ કરાવું છું. ચાલો, શું આન્સર આવશે કયો મને ઝડપથી. ગણવાની પણ જરૂર નથી મારા ખ્યાલથી, તો એ અંદર આન્સર આવી જાય એમ છે. નથી ગણવાની પણ જરૂર છે નહીં આમાં, ઓરલી આન્સર આવી જશે. ચલો બચ્ચો, યસ, શું આન્સર આવશે? યસ યસ, નો આઈડિયા. Option B. हाँ जी बच्चों, ऑप्शन बी. ओके, થર્મોડાયનેમિક્સ તંત્ર અવસ્થા P1V થી 2P1V અને PV1 થી P2V1 માં જાય છે, તો બંને કિસ્સામાં થતું કાર્ય. હવે બચ્ચો આમાં જુઓ તો કદ છે ને, કદ ઈ અચળ છે. હાજી, કદ. ને અહીંયા જુઓ ને બચ્ચો તો P અચળ છે. બચ્ચો કદ અચળ હોય તો તમને પણ ખ્યાલ છે, કાર્ય ઇઝ ઇક્વલ ટુ, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, સ્ટાર્ટિંગ મતલબ હમણાં જે આ ટોપિક ચાલુ કરતા કંઈક વસ્તુ તમને કરાવી દઈશું, PdV. પણ બચ્ચો અહીંયા ડીવી નો મતલબ છે કદમાં થતો ફેરફાર. હવે કદમાં થતો ફેરફાર શું આવે? 0 આવે. એટલે મતલબ અહીંયા કાર્ય શું થાય? 0 થાય. એટલે શૂન્યવાળા ઓપ્શન, આ બેને તો કાઢી નાખો પહેલા. વાત એવું દબાણ અચર છે, P અચર હોય તો બચ્ચો W ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર કયું મૂકો? 1 to 2, સોરી યસ, ઓકે. V1 થી શું લખો? 2V1 PdV. તો P તો અચર છે, કોમન કાઢી લ્યો, તો V1 થી શું આવે? 2V1 આવે. હાજી સર. હવે શું કરવામાં? સંકલન કરી નાખો તો શું આવે આનું? 2V1 માઇનસ V1. તો આન્સર આવે PV. શું જવાબ આવે? બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. સર આ વાત તમને સમજમાં આવી જોઈએ. ચલો બધું જબરદસ્ત ક્વેશ્ચન છે. શું આન્સર આવે? ગણવાની પણ જરૂર નથી, કારણ કે અમે કોન્સેપ્ટમાં કરાવી દીધો છે. યસ, આ MCQ મેં સ્ટાર્ટ કર્યા ત્યારે છેલ્લી થિયોરી કરાવી હતી ને. હે, હા, શું આવે? યસ, દિલ્હી. તમારે બોલો ને તો એને અમદાવાદ, બોમ્બે, ચેન્નઈ, દિલ્હી. બરાબર છે? ઓકે, ચલો ભાઈ. દિલ્હી એક વિદ્યાર્થીએ કીધું છે ભાઈ, દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર. ચેક કરી લો કોન્સેપ્ટમાં આવું કંઈક લખાયું છે, દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર, કે બીજું કંઈ રાઈટ આન્સર આવશે? હાજી ભાઈ. હાજી, ચલો. તો બચ્ચો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ nRT2 માઇનસ, ઓકે, nRT1 ડાયરેક્ટ લખી દઉં છું, અપોન ગેમા માઇનસ 1. તો યાદ હોય તો બરાબર છે, 3V કીધેલું છે બચ્ચો. તો યાદ હોય તો આને કેમ લખ્યું હતું આપણે? અચળ દબાણ કીધેલું છે ને. ઓકે,
P2 V2 માઇનસ P1 V1 આવું લખ્યું હતું ગેમા -1. ઓકે, તો P2 બરાબર P લખો, V2 બરાબર 3V લખો, P1 બરાબર P લખો, V1 બરાબર V લખો ગેમા -1. તો બચ્ચો આને 3PV માઇનસ PV એટલે 2PV अपॉन गेमा -1. तो बच्चों ओके, डेली इज द राइट आंसर. तो તમને ખબર આવું આપણે કંઈક કરાવ્યું હતું, બરાબર છે, સેમ સૂત્ર હતું, તમને ખ્યાલ હોય તો આમાં જનરલી શું કર્યું, આપણે V2 ની કિંમત મૂકી અને પછી શું કરી, V1 ની કિંમત મૂકી, બરાબર છે. તો આ રીતના મતલબમાં શું થતા હોય છે, તમારા પ્રશ્ન બધા સોલ્વ થતા હોય છે. ક્લિયર બચ્ચો? થોડુંક બચ્ચો બરાબર છે. ચલો અહીંયા સુધીની વાત છે. કાલે આપણે હવે થોડાક આપણે શું જોઈશું, અમુક MCQ જોઈશું બરાબર સ્પીડથી, પછી કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું, બરાબર છે.